સાબરકાંઠા જિલ્લામાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપની દ્વારા કરોડોની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। હિંમતનગરના અમીરસિંહજી શોપિંગ મોલમાં આવેલી કંપનીએ 7% વ્યાજની લાલચ આપી ગ્રામ્ય વિસ્તારોમાંથી કરોડો રૂપિયાના રોકાણ ઉમેર્યા બાદ ઓફિસના શટર પાડી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં જામડા ગામના જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને સરોલી ગામના એજન્ટ વિપુલસિંહ ચૌહાણના નામ ઉજાગર થયા છે। રૂપિયા પરત માંગતા રોકાણકારોને ધમકી આપવામાં આવી રહી છે। પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોકાણકારોની માંગ છે કે પોલીસ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી રોકાયેલા પૈસાની વસૂલાત માટે કાર્યવાહી કરે। સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે પણ આ મુદ્દે આગળ આવી રોકાણકારોને કાનૂની લડતમાં સહાય કરવાનું જાહેર કર્યું છે। આ એગ્રીમેન્ટ રહ્યા જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી બિગ બુલ ફેમિલી પહેલું એગ્રીમેન્ટ છે એ 2 લાખનું છે। બીજું એગ્રીમેન્ટ છે એ પણ 2 લાખનું છે। ત્રીજું એગ્રીમેન્ટ છે એ લાખનો છે। એ કુલ 8 લાખ રૂપિયા મેં રોકાણ કરેલું છે। એ એજન્ટ વિપુલસિંહ એજન્ટ હતા। અન્ય 6-7 એજન્ટો ઘરે આવેલા એકાઉન્ટથી ચેકથી પૈસા આપેલા છે અને 2 લાખ રૂપિયા મેં કુલ રોકડા આપેલા છે। પણ એમનું વારંવાર એગ્રીમેન્ટના પૂરું થયા પછી વારંવાર રજૂઆત કરવા મારા ઉપર ફોન પર નથી ઉપાડતા, વાત પણ નથી કરતા। ઓફિસનો પણ તારો માયના લોકો નાહી ગયા છે। એટલે સૌથી વધુ સાબરકાંઠા મોટા કૌભાર હોય તો બિગ બુલનું હશે, કારણ કે મેં એસપી સાહેબને પણ આ ફરિયાદ આપેલી છે લેખિતમાં, રેન્જ આઈજી સાહેબને પણ મેં ફરિયાદ આપેલી છે। પણ આજ દિન સુધી આ લોકોને કશું કરેલું નથી। પોલીસને વારંવાર મેં રજૂઆત કરવા છતાં પણ પોલીસે કોઈ પણ જાતનું કોઈ પગલું લીધેલું નથી। એમાં મેન એજન્ટ છે વિપુલસિંહ છે એ મેન ઓનો એજન્ટ છે। વારંવાર રજૂઆત કરી તો એની કોઈ ધરપકડ કરતા નથી, પોલીસ પૂછપરછમાં આ લોકો બોલાવતા નથી। 11/6/25 લેખિતમાં એસપી સાહેબને મેં અરજી આપેલી છે અને એસપી સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે આ ફાઇનાન્સનો તાત્કાલિક આ લોકો કરોડોનું કૌભાર હશે। સાબરકાંઠામાં સૌથી મોટું કૌભાર આ બિગ બુલ ફેમિલીનું કૌભાર છે। જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને વિપુલસિંહ છે, એક બીજા અન્ય રંગાથી 7-8 એજન્ટો છે। એમનો નોમજોગ મેં ફરિયાદ પણ આપેલી છે અને નોમજોગ મેં જવાબમાં પણ લખાયેલું છે ભાઈ આટલા છે। ઓના અંદર શિક્ષકો પણ વધારે છે, એવું નથી। આના બિગ બુલના અંદર શિક્ષકો પણ એટલા રોકાયેલા છે, બધાને રોકાણ કરાયેલું છે। પણ આ લોકો કરી નાખીને જતો રહ્યો છે સાબરકાંઠામાં, ઓફિસમાં પણ લોક મારેલો છે। તાત્કાલિક આ લોકોને ધરપકડ કરી યોગ્ય ન્યાય મળે એ મારી